श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ऋकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वाद् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। ઉપનિષદ માં આપણે પ્રવેશ કરીએ એ પહેલા ઇન્ટ્રોડક્શન ઓફ ઉપનિષદ. એક સામાન્ય આ શ્લોક છે જે બધામાં આપણે હંમેશા જોઈએ છીએ. આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમ એતत् પશુભિઃ નરાણાં ધર્મહિ તેષાં અધિકો વિશેષઃ ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાન. એનો અર્થ થાય કે આ ચાર વસ્તુ આહાર નિદ્રા ભય
મૈથુન આ છે સામાન્ય મેતત, કોમન છે. કોની અંદર કોમન છે? તો કે પશુભિઃ નરાણામ, મનુષ્ય અને પશુઓની અંદર આ ચાર વસ્તુ છે એ કોમન છે. આહાર નિદ્રા ભયમૈથુનમ છે. તો આપણને પશુઓથી જુદું કરે એવું કયું તત્વ છે જેથી આપણે કહી શકીએ કે અમે પશુ નથી? એટલે કીધું ધર્મ હિ તેષામ અધિકઃ વિશેષઃ. આપણને જુદું પાડતું જે ફેક્ટર છે એનું નામ છે ધર્મ. ધર્મેણ હિ નાહ, જો માણસ ધર્મ વિના જીવે તો એ કેવા છે? તો કે પશુભિ સમાના, એ ઓલમોસ્ટ પશુ જેવા જ છે. તો વોટ ઇઝ ધર્મ? મહત્વનું છે કે ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા આપણે પહેલા પણ એકાદ ઉપદેશ સારમાં કે ક્યાંક જોઈ હશે, પણ ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે કે આપણને ન ગમે એવું આપણે બીજાને ન કરવું. ઇટ્સ અ કોમન ડેફિનેશન. સામાન્ય વ્યાખ્યા છે સ્વાત્મની પ્રતિકૂલાની અન્યેષામ ન આચરેત. આપણને જે ન ગમે એવું આપણને બીજાને ન કરવું. આપણી પાસે કોઈ ખોટું બોલતું હોય, આપણને ન ગમે તો આપણે કોઈ પાસે ખોટું ન બોલવું. આપણી પાસે કોઈ ચોરી કરી જતા હોય, એ આપણને ન ગમે તો આપણે ક્યાંય ચોરી ન કરવી. આપણને કોઈ ઝાપટ મારે, આપણને ન ગમે તો આપણે અન્યને પણ ઝાપટ ન મારે. આ બધાને શું કહેવાય? તો કે સામાન્ય ધર્મ. એ જ ધર્મ છે. ગધેડું પાટું મારે તો એને ક્યારે અફસોસ નથી થતો કે મેં પાટું શું કામ માર્યું? પણ આપણે જો મનુષ્ય છે તો આપણે પાટું ન મારવું જોઈએ. મારી જાય તો અફસોસ તો થાય જ, કારણ કે આપણી પ્રકૃતિ નથી, એ ધર્મથી વિરુદ્ધ છે. હવે એ ધર્મ છે કે મારે ક્યારે કોઈનું ખરાબ ન કરવું. એ આપણને કેને લીધે ભગવાને આપ્યું છે? તો એનું નામ છે, સારું શબ્દ છે બુદ્ધિ. આપણે કહે છે કે બુદ્ધિ એક એવું તત્વ છે કે જેમાં આપણે નિર્ણય કરી શકીએ કે આ મારે કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. એટલે કે ધર્મ આચરવા માટે ભગવાને આપણને શું આપી છે? તો કે બુદ્ધિ. પણ બુદ્ધિનું સારું નામ શાસ્ત્રમાં આપ્યું છે ફ્રી વિલ. ફ્રી વિલ નો અર્થ થાય સ્વતંત્ર ઈચ્છા શક્તિ. ફ્રી એટલે કે સ્વતંત્ર, અને કહેવાય ઈચ્છા શક્તિ. આપણે ધારીએ કરી શકીએ. પશુ પક્ષી એવું નથી કરી શકતા. આપણે ધારીએ તો આપણે મંદિરમાં જઈ, આપણે ધારીએ તો જ ભગવાનને પ્રણામ કરીએ, આપણે ધારીએ તો જ આપણે શ્રવણ કરી શકીએ. આ બધું જ છે એ આપણે શું કામ કરી શકીએ છીએ? કે ભગવાને આપણને શું આપી છે? તો કે સ્વતંત્ર ઈચ્છા શક્તિ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્રી વિલ. અને એ સ્વતંત્ર ઈચ્છા શક્તિને લીધે જ આપણા જીવનની અંદર આપણે ચાર વસ્તુ ઈચ્છીએ છીએ, જેને સારું નામ આપ્યું છે પુરુષાર્થ. પણ ખરેખર જોવા જાય તો આપણે ચાર વસ્તુ શું છીએ? તો કે ઈચ્છીએ છીએ. અને કેની લીધે? તો કે ફ્રી વિલ, સ્વતંત્ર ઈચ્છા શક્તિને લીધે. અને એ ચાર વસ્તુ આપણે કઈ ઈચ્છીએ છીએ? તો કે જેને શાસ્ત્ર નામ આપે છે ચતુર્વિધ પુરુષાર્થ. ચાર પ્રકારના પુરુષાર્થ જે આપણે સતત આપણા જીવનમાં ઈચ્છીએ છીએ. પહેલું છે અર્થ. અહીંથી હું સ્ટાર્ટ કરું છું. અર્થનો અર્થ થાય રોટી, કપડા, મકાન. આપણને ખાવા માટે અન્ન મળે, પહેરવા માટે વસ્ત્ર મળે, અને રહેવા માટે ઘરની ઈચ્છા કરવી, એને કહેવાય અર્થ પુરુષાર્થ. ભગવાનની દયાથી એ ત્રણ વસ્તુ મળી ગઈ. અન્ન મળી ગયું, ખોરાક મળ્યો, વસ્ત્ર મળ્યા, ઘર મળ્યું. પછી જેવો ખોરાક મળ્યો એટલે પછી એમ થાય કે રોજ ને રોજ રોટલા શું કામ ખાવા? અમારે તો ફરતું ફરતું જોઈએ. એટલે પછી ઈચ્છા કરીએ કે આજે ફલાણી ડીશ, આજે ફલાણી ડીશ. પાઉંભાજી, દાબેલી, વોટેવર, દહીં વડા, એ બધી જે આપણે ઈચ્છા કરીએ એને કહેવાય કામ પુરુષાર્થ. પહેલી આપણે હંમેશા જીવનમાં બેઝિક વસ્તુની ઈચ્છા કરીએ કે ખોરાક જોઈએ, વસ્ત્ર જોઈએ અને ઘર જોઈએ. પણ પછી જેવું એ ત્રણ ફૂલફિલ ભગવાન કરી દે એટલે કે આપણી બીજી ઈચ્છા ચાલુ થાય. અને એ ખોરાક મળે તો એ ફરતો ફરતો હોવો જોઈએ. કપડાં મળે તો એ કપડાં પણ રિપીટ ન થવા જોઈએ. મહિને કપડાં રિપીટ થાય એ આપણને ઈચ્છા. એનો અર્થ કે આપણને
કામ પુરુષાર્થ છે. આપણી ઈચ્છા જાત જાતના કપડા પહેરવાની છે અને ઘરનું ઘર થઈ ગયું, પછી ઘરની અંદર હવે આ ડેકોરેશન કરવું છે, એની અંદર મારે આ ગેજેટ મૂકવું છે, આવી રીતે એને મારે ઇન્ટેરિયર ડેકોરેટ કરવું છે. આ બધાને કહેવાય કામ પુરુષાર્થ. એટલે કે આપણે ઈચ્છીએ શું સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે, તો કે પેલા અન્ન, વસ્ત્ર, કપડા અને પછી એને વધારે ને વધારે સોફિસ્ટિકેટેડ વેથી ઉપભોગ કરવાનો, એને કહેવાય કામ પુરુષાર્થ. ત્રીજું નામ એનું છે ધર્મ પુરુષાર્થ. ધર્મનો અર્થ થાય આ બધું જ મારે પ્રાપ્ત કરવું છે. મારે ખોરાક જોઈએ, મારે વસ્ત્ર જોઈએ, મારે ઘર જોઈએ, પણ એ મારે કેવી રીતે પ્રાપ્ત કરવું છે, તો કે નીતિથી. જે નીતિ શબ્દ છે એને કહેવાય ધર્મ. એવી જ રીતે મારે મારા બધા જ કહેવાય ને કે વિવિધ પ્રકારની ઈચ્છાઓ, નવું નવું ખાવાની, નવું નવું પહેરવાની, નવું નવું ઘરમાં વસાવાની, એ બધી જ મારે પૂરી કરવી છે. પણ હું પૂરું કેવી રીતે કરીશ, તો કે નીતિથી. તો એ નીતિને કહેવાય ધર્મ. જેટલું આપણે નીતિથી કરીએ એનું પુણ્ય મળે. એટલે કે આપણે હંમેશા ઈચ્છા કેની રાખીએ, તો કે પુણ્ય. આ ત્રણ વસ્તુ આપણે કરીએ છીએ. ખરેખર જોવા જાય તો શેના માટે કરીએ છીએ, કે આ મને મળે તો આનંદ મળે, મને સુખ પ્રાપ્ત થાય. એટલે કે જે પુરુષાર્થમાં ત્રણ વસ્તુનું આપણે વધારે પડતું એનાલિસિસ કરીએ તો એનાથી આપણે એક જ નિચોડ આવે કે આ ત્રણ વસ્તુ ધર્મ, અર્થ અને કામ આપણે શું કામ ઈચ્છીએ છીએ, તો કે આપણે આનંદમાં રહીએ, આપણે સુખી રહીએ. નીતિથી કરીએ એટલે કોઈથી દુખી ન થાય. ઘરમાં ખોરાક હોય, કપડા હોય અને ઘર હોય તો આપણે આનંદમાં રહીએ, અને વધારે આપણે સારી રીતે ઉપભોગ કરી શકીએ તો એમાં પણ આનંદ આવે. એવી જ રીતે ચોથી વસ્તુ છે કે મોક્ષ. મોક્ષનો પણ અર્થ છે આનંદની પ્રાપ્તિ. પેલો આનંદ છે એ આપણે ક્યાંથી ઈચ્છીએ છીએ, તો કે બહારના વિષયોમાંથી. બહારનું ઘર છે તો એ બહારની વસ્તુ છે, ખોરાક છે બહારનો છે, કપડા છે બહારના છે. એટલે કે બહારના વસ્તુઓમાંથી આપણે આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, અને એવો જ આનંદ આપણને પ્રાપ્ત થાય, પણ એમાં બહાર દોડવાની જરૂર નથી. એ આનંદ ક્યાં છે, તો કે આનંદ અંદર જ છે. એટલે ભગવાને ચતુર્વિધ પુરુષાર્થ આપ્યા, પણ ચતુર્વિધ પુરુષાર્થની પાછળ ગોલ એક જ છે કે આપણે શું જોઈએ છીએ, તો કે આનંદ. હવે એ આનંદને એને માણસો એમ કે છે કે પરમ પુરુષાર્થ, મારે એક જ વસ્તુ જીવનમાં જોઈ છે, અને કઈ, તો કે આનંદ. હવે એ આનંદને પ્રાપ્ત કરવા માટે બે કેટેગરીની અંદર મેં આનંદને વેચી નાખ્યો. કે કેવી રીતે આપણે આનંદને પ્રાપ્ત કરી શકીએ, તો કે બે રીતે પ્રાપ્ત કરી શકીએ. એક આનંદને કહેવાય વિષય આનંદ, જે આપણે પ્રાપ્ત કરી શકીએ, અને એક આનંદ કેવો છે, તો કે આત્માનંદ. વિષયનો આનંદ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે એના માટે આપણે બહારની વસ્તુઓનો ઉપયોગ કરીએ. અહીંયા તો મેં ટેકનિકલ નામ આપ્યું છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વિષયો છે. એ વિષયોને આપણે વાપરી અને આપણે શું મળીએ છીએ, તો આનંદ. મ્યુઝિક સાંભળીએ, આનંદ મળે. નવા નવા કપડા પહેરવીએ, એના સ્પર્શથી આનંદ થાય. નવા નવા કલર્સ જોઈએ, આકાર જોઈએ, આપણે આનંદ થાય. નવું નવું ખાઈએ, રસ મળે, આનંદ મળે, ગંધ. ઉનાળાની સિઝન છે, નવા નવા આપણે શું વાપરીએ, માણસો છાંટે, સ્પ્રે, વોટેવર, એનાથી માણસને શું થાય, તો કે આનંદ મળે. એનાથી માણસો શું કરે, તો કે વિષય આનંદ. પણ કરીએ છીએ શેના માટે, તો કે આનંદ. ત્યારે બીજા આનંદનું નામ છે આત્માનંદ. એ બહારથી નથી મળતો, એ મળે છે ક્યાંથી, તો કે અંદરથી જ. પેલો બહિર્મુખ છે, આ અંદરથી મળે છે. એ આપણું પોતાનું અંદરનું સ્વરૂપ છે, આત્માનંદ છે. એ આપણને મળે, એને કહેવાય આત્માનંદ. જ્યારે બીજું છે વિષયાનંદ. હવે બીજી વસ્તુ મેં એમાં લખી કે વિષયાનંદની અંદર આપણે આનંદ મેળવવા માટે શરતી આનંદ મળે. આપણે ફરવા જાય પણ તબિયત સારી ન હોય ને તો ફરવાનો આનંદ ન મળે.
આપણે મ્યુઝિક સાંભળીએ પણ બહાર બીજો ઘૂંઘાટ થતો હોય તો મ્યુઝિકનો આનંદ ન લઈ શકીએ. એટલે કે કોઈ પણ બહારનો આનંદ છે એ આપેક્ષિક છે. આપેક્ષિક શું કામ છે? કારણ કે બહારના શરતો, બહારની કન્ડિશન ઉપર એ આધાર રાખે છે. એટલે કન્ડિશનલ આનંદ છે, રિલેટિવ આનંદ છે. અને એવો આનંદ હોવાથી એ આપણને ક્યારેય સતત મળે એવું ન થાય. ઇવન આપણને એમ થાય કે આ ઉપનિષદ ને આ બધા સત્સંગ સાંભળવામાં કેટલો આનંદ પ્રાપ્ત થાય છે, પણ એ પણ એક્સટર્નલ, જેવું નેટવર્ક જતું રહ્યું આનંદ ગયો, સાંભળવાનો પણ શ્રવણાનંદ પણ ગયો. એટલે કે જ્યારે આપણે બીજા ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છીએ, આધારિત છીએ, ત્યાં સુધી આપણને નિરંતર આનંદ પ્રાપ્ત ન થઈ શકે, વિષયાનંદ. જ્યારે આત્માનંદ કેવું છે તો કે અનકન્ડિશનલ, બિનશરતી છે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે મળે અને એની અંદર ક્યારે વધઘટ નથી થતી. હંમેશા આપણને એ સતત પ્રાપ્ત થતો રહે છે. વિષયાનંદ છે એ કેવો છે તો કે બીજા ઉપર આધારિત છે, ડિપેન્ડન્ટ છે, અને પ્લસ અનપ્રેડિક્ટેબલ છે. આપણે અનુમાન ન લગાવી શકીએ કે અત્યારે હું જાઉં છું તો મને આનંદ મળે છે. ઇવન મૂવી જોવા જાય કે ગમે કરવા જાય, એવું જરૂરી નથી કે જ્યારે ઈચ્છીએ ત્યારે આનંદ મળે છે. કારણ કે બહારના ઘણા બધા ફેક્ટર્સ છે જે હંમેશા આપણને એના ઉપર આધારિત છે. એટલે કે અનપ્રેડિક્ટેબલ છે. અનપ્રેડિક્ટેબલ નો અર્થ થાય અનુમાન ન બાંધી શકે. જ્યારે આત્માનંદ કેવો છે તો કે સ્વતંત્ર છે. એ એકવાર મળી ગયો પછી બીજા પર આધારિત નથી. આને કહેવાય પરતંત્ર છે, આ છે સ્વતંત્ર. વિષયાનંદ છે એ પરતંત્ર છે, જ્યારે આત્માનંદ છે એ કેવો છે તો કે સ્વતંત્ર છે. વિષયાનંદ છે એ હંમેશા બહારથી મળે, એટલે કે જ્યારે એ પદાર્થ જતો રહે તો આપણે એને ગુમાવીએ છીએ. જ્યારે આ આત્માનંદ છે એ ક્યારે પણ જતો નથી, એ હંમેશા કેવો હોય તો કે આપણી સાથે જ હોય. ન આગચ્છતિ ન ગચ્છતિ ઓલ્સો, એ આવતો પણ નથી, જાતો પણ નથી. અને એનું કારણ કયું તો કે આપણું પોતાનું સ્વરૂપ હોવાને કારણે, પૂર્ણ સ્વરૂપત્વ. એ હંમેશા આત્માનંદ છે એ આપણી સાથે જ છે. વિષયાનંદ છે એને આપણે કહી શકીએ કે કેવો છે તો કે આપણને બાંધે છે. કારણ કે એને વિષયો સાથે બાંધે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધા જ પદાર્થો સાથે એ આપણને બાંધે છે. જ્યારે આત્માનંદ આપણને શું કરે છે તો કે મુક્ત કરે છે. એટલો વિષયાનંદ અને આત્માનંદની અંદર મેઇન ડિફરન્સ છે કે તફાવત છે. અને સરપ્રાઇઝિંગલી એવું છે કે બંને આનંદ, વિષયાનંદ છે એ પણ અવેલેબલ છે કેની અંદર તો કે વેદોમાં. એવું નથી વેદની અંદર ખાલી ઉપનિષદ છે. તો બોથ આનંદ, એટલે કે બંને આનંદ ક્યાં અવેલેબલ છે તો કે આપણા વેદોની અંદર. એટલે જ વેદની વ્યાખ્યા છે વિંદતિ અનેન, જેના દ્વારા પ્રાપ્ત થઈ શકે. વેદની વ્યાખ્યા કઈ છે તો કે વિંદતિ અનેન, જેના દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે એની કહેવાય વેદ. અનેન વિંદતિ, અનેન મીન્સ વેદેન, જેના દ્વારા, જેના મંત્રોના ઉપયોગ કરી આપણે જે ઈચ્છીએ એને માગી શકીએ, એને કહેવાય વેદ. હવે એ વિષયાનંદ છે આપણે વેદોમાં પ્રાપ્ત કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? એટલે લખ્યું કે વેદનો પૂર્વ ભાગ છે, એ પૂર્વ ભાગની અંદર આપણે વિષયાનંદને પ્રાપ્ત કરી શકીએ. વેદનો પૂર્વ ભાગ છે એનાથી જ ભરેલો છે. જ્યારે વેદનો અંત ભાગ એ આપણને શું આપે તો કે આત્માનંદનો ખ્યાલ આપે. આત્માનંદ થી આપણને પરિચય કરાવે. એટલે બંને વિષયાનંદ અને આત્માનંદ બોથ આર અવેલેબલ. બે અવેલેબલ છે કેની અંદર તો કે આપણા વેદની અંદર. તો વિષયાનંદને ટેકનિકલ ભાષામાં વેદોમાં શું કહે છે તો એને કહેવાય કર્મકાંડ. અને આત્માનંદ ને ટેકનિકલ ભાષામાં વેદોમાં શું કહે છે તો કે એનું નામ છે વેદાંત કે ઉપનિષદ. અને તોય મેં રિપીટ કર્યું કે વેદનો પૂર્વ ભાગ છે ઇટ ગીવ્સ અસ વિષયાનંદ, આપણને વિષયોનો આનંદ આપે. અને જો આપણે વેદના અંત ભાગને જાણી લઈએ તો આપણને હંમેશા શું આપે તો કે અંદરથી આનંદ,
આત્માનંદ આનંદ આપે. એટલું બેઝિક ડિફરન્સ છે વેદનો પૂર્વ અને અંત ભાગ. વેદનો પૂર્વ ભાગ છે એ આનંદની વાત તો કરે, પણ આનંદ જે આપણે વિષયોમાંથી મેળવવા ઈચ્છીએ છીએ એ આ ત્રણ વસ્તુ ઉપર આધારિત છે. આપણે કોઈ વ્યક્તિ પાસેથી આનંદ મેળવવા ઈચ્છીએ, આપણે કોઈ વસ્તુઓમાંથી આનંદ મેળવવા ઈચ્છીએ, અથવા આપણે કોઈ પરિસ્થિતિમાંથી આનંદ મેળવીએ. ઓકે, લગ્ન હોય, પાર્ટી હોય, રિસેપ્શન હોય, બહુ આનંદ આવે, પરિસ્થિતિ એમાંથી આપણે આનંદ ઈચ્છીએ. કોઈ ઓબ્જેક્ટ, રસગુલ્લા ધારો કે મને પ્રાપ્ત થાય, કે ગુલાબ જાંબુ ખાઓ તો મને આનંદ મળે, અને આ વ્યક્તિ સાથે હું જો વાત કરું તો જ મને આનંદ આવે. એનો અર્થ આપણો આનંદ છે એ કોના પર આધાર છે? તો કે વ્યક્તિ, પરિસ્થિતિ, વસ્તુ. જ્યારે આત્માનંદ છે કેવું છે? સંપૂર્ણ સ્વતંત્ર. એ કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ, એ કોઈ પણ ઉપર વસ્તુ ઉપર આધાર નથી રાખતો, સંપૂર્ણ સ્વતંત્ર છે. કયો ભાગ? તો કે વેદનો છેલ્લો ભાગ. હવે આપણે આનંદ મેળવો વિષય આનંદથી, એટલે એમ કે તમે ઘરમાં આટલું ટીવી વસાવો, પછી હોમ થિયેટર વસાવો, જાત જાતની વાત કરે કે જેટલું તમે વસાવો એનાથી આપણને શું થાય? તો કે આનંદ મળે. એનો અર્થ કે આપણે વસ્તુઓ વસાવવાની, પરિગ્રહની વાત કરે. વિષયાનંદ શેની વાત કરે? તો કે પરિગ્રહ. જેટલું આપણે સંચિત ભેગું કરીએ એનાથી આપણને શું થાય? તો કે આનંદ મળે. ખાવું હોય તો જાત જાતનું, બધા એમ કે આનું ઘર છે ને એકદમ જે પણ વસ્તુ જોતી હોય બધું મળી રહે, કારણ કે એ બેન કેવા છે તો કે એના કિચન ની અંદર બધું જ અવેલેબલ છે. પણ એ બધું નો પરિગ્રહ તો કરવો પડે, પછી આપણે રાંધી શકીએ. આપણે સારું સાંભળવું હોય તો હોમ થિયેટર કે સારું ટીવી વસાવવું જ પડે. એનો અર્થ કે વિષયાનંદ પ્રાપ્ત કરવા માટે પરિગ્રહ કરવો પડે, જ્યારે આત્માનંદ પ્રાપ્ત કરવા માટે ત્યાગ કરવો પડે. કાશ મનથી ત્યાગ કરવો પડે, અથવા ન કર્મણા ન પ્રજયા, સંન્યાસ કરો તો પણ ત્યાગ થઈ શકે. એટલે કે આત્માનંદ શેનાથી પ્રાપ્ત થાય? તો કે ત્યાગે નમ અમૃતત્વમાં અનશું. અને ત્યાગ યાદ રાખજો, ખાલી શારીરિક જરૂરત નથી, ત્યાગ મનથી પણ થઈ શકે. ગૃહસ્થ ધર્મમાં, ગૃહસ્થીમાં હોવા છતાં મનસઃ એવ, મનસા થ્રુ માઇન્ડ ત્યાગ થઈ શકે. જ્યારે ઘણા છે એ સંન્યાસ ત્યાગ કરીને આત્માનંદ લઈ શકે. પણ વધારે સારો ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ કયો છે? તો કે મનસા, મનથી ત્યાગ કરવો છે, એનાથી પણ આત્માનંદ પ્રાપ્ત. હવે ઘરની અંદર પરિગ્રહ કરી અને જાત જાતનું જો આપણે વસાવવું હોય તો વધારે જરૂર છે નહીં, તો કે એના માટે આપણે અત્યંત પ્રયત્ન કરવો પડે. એટલે કે વિષયાનંદ છે જે પેલો છે એમાં કર્મ પ્રધાન છે. એમાં માણસોએ શું કરવું પડે? તો કે વધારે એફર્ટ કરવો પડે, કર્મ કરવું પડે. જ્યારે આત્માનંદ પ્રાપ્ત કરવા માટે વધારે મહત્વ એમાં શેનું છે? તો કે જ્ઞાન પ્રદાન. ત્યાં જાણવું મહત્વ છે. વિષયાનંદની અંદર જો આપણે રસ રહેતા જ રહીએ તો એનું નામ શું છે? તો કે શાસ્ત્રની ભાષાની અંદર સંસાર. કર્મકાંડ છે આપણને શું આપે? તો કે સંસાર. જ્યારે આત્માનંદ આપણી અંદર છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ તો એ આપણને શું આપે? તો કે મોક્ષ. સંસારસ્ય મોક્ષ. અને ફરીવાર કહું કે મોક્ષની વ્યાખ્યા એ મર્યા પછીનો મોક્ષ નહીં. ગીતાની દ્રષ્ટિએ સંસાર એને જ કહેવાય કે જે મનની અંદર અત્યંત આસક્તિ છે, જે મનની અંદર અત્યંત શોક છે, અને જે મનની અંદર મોહ છે. એટલે કે રાગ, શોક, અને મોહ, આ ત્રણ જેના મનમાં હોય એ બધી જ વ્યક્તિઓ કેવી છે? તો કે સંસારી. અને મોક્ષ એટલે શું? તો કે આ ત્રણ વસ્તુમાંથી છૂટી જાય આપણે, જીવતા એવ, એનું નામ શું છે? તો કે મોક્ષ. એટલે આ બંનેની જયારે કમ્પેરિઝન કરીએ
ત્યારે મોટા ભાગના માણસો એમ માને કે વિષયાનંદ કરતા આત્માનંદ બહુ સારો, કર્મકાંડ કરવા કરતા જ્ઞાનકાંડ બહુ ઉત્તમ. એટલે કે માણસો ઘણીવાર પસંદગી કે સિલેક્શન કોનું કરે તો કે વેદાંત, આત્મજ્ઞાનનું. પણ કર્મકાંડની અંદર બે ફાયદા છે, અને બે ફાયદા કયા છે તો કે પહેલો ફાયદો કર્મકાંડનો કે વેદના પૂર્વ ભાગનો કે આપણને વેદ છે એ બધા જ પ્રકારના વિષયોનો આનંદ આપે છે કર્મ કરવાથી. પણ બીજો ફાયદો કયો છે તો કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, આત્માનંદ પ્રાપ્ત કરવો હોય, એ વ્યક્તિ છે એ કર્મયોગ દ્વારા જ આત્મજ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરી શકે. સીધે સીધું આવીને આપણે વેદાંતના ક્લાસમાં બેસી જાય ને સીધું અમને ક્યાં જ્ઞાન થાય શક્ય નથી. કર્મકાંડ છે એને કહેવાય આત્મજ્ઞાન યોગ્યતા. ખાલી એમ લખું કે જ્ઞાન યોગ્યતા. અને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જ્ઞાન યોગ્યતા? તો જ્ઞાન યોગ્યતા જે હંમેશા શાસ્ત્ર એટલે જેને અભ્યાસ કર્યો છે એ કે આપણી અંદર 4 વસ્તુ હોવી જોઈએ: વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુતા. એને કહેવાય સાધન ચતુષ્ટય સંપત્તિ. વૈરાગ્ય, વિવેક, વૈરાગ્ય, ક્ષમ, શમ દમાદિ એમ લખે. શમ દમ ઉપરત શમ દમ ઉપરત તિતિક્ષા, શ્રદ્ધા. આ બધા ને કહેવાય જ્ઞાન યોગ્યતા. તિતિક્ષા, શ્રદ્ધા, અને સમાધાન. અહીંયા ઉપર લખું છું. સમાધાન. આ 6 વસ્તુ પ્લસ વિવેક વૈરાગ્ય જો આપણામાં હોય તો છેલ્લે આપણામાં શું આવે તો કે મુમુક્ષુતા. મુમુક્ષુતાનો અર્થ થાય છૂટવાની ઈચ્છા. શેમાંથી તો કે સંસારથી. અને વિવેક અને વૈરાગ્ય માણસો પાસે ક્યારે આવે કે જ્યારે કર્મ કરવાથી કર્મની અંદર કેટલા કહેવાય ને કે કર્મથી આપણને ફાયદો થાય, પણ કર્મ કરવા છતાં ઘણી બધી ઈચ્છાઓ આપણી પૂરી નથી થતી. કર્મની અંદર ઘણી બધી મર્યાદિતતા છે. કર્મનું ફળ છે એ મર્યાદિત છે. એવા જે વિચારો આવવા એ આપણને ક્યારે આવે? કર્મ કરીએ ત્યારે જ આવે. એટલે કે જ્યારે માણસને એવો વિચાર આવે ત્યારે જ એને કહેવાય કે વૈરાગ્ય ઉત્પન્ન થયું. આપણે નિત્ય સુખ આનંદમાં જ રહેવું છે, પણ કેનાથી પ્રાપ્ત કરવું છે પાછું એ નિત્ય સુખ? અનિત્ય વસ્તુમાંથી. હવે જે માણસને ખબર પડે કે નિત્ય આનંદ છે અનિત્ય વસ્તુમાંથી ન મળે, તો એ જે મનની અંદર ભાવ જાગે એને કહેવાય વિવેક. એ માણસ સમજુ થયો. પણ એ સમજુ ક્યારે થાય? જ્યારે કર્મ કરે ત્યારે. પણ એ કર્મ માણસે કેવી રીતે કરવો જોઈએ તો કે કર્મયોગથી. અને જો કર્મયોગથી કરે તો આ બધા જ ક્વોલિફિકેશન વિવેક વૈરાગ્ય છે એ સહજ રીતે આવે. અને વૈરાગ્યનો અર્થ થાય કે વસ્તુનું મૂલ્ય સમજાઈ જાય. જે વસ્તુ અત્યારે આપણે બધા જ વૈરાગ્ય ધરાવીએ છીએ કેના પ્રત્યે તો કે બહેનોને આપણે પેલા લખોટા રમો આપી દઈએ અને ભાઈઓને પેલી ગોટીથી રમે ને નાના હતા ત્યારે એને કે ચાલો બધા રમો. માણસોના મનમાં કેવો ભાવ થાય તો કે આનાથી શું રમવું? એને કહેવાય વૈરાગ્ય. આપણને મૂલ્ય સમજાઈ જાય. એવી જ રીતે જે વ્યક્તિને પૈસાનું મૂલ્ય સમજાય,
જે વ્યક્તિને આ જીવન આપ્યું છે એનું મૂલ્ય સમજાય કેવી રીતે, એ બધું જ વિચાર કરો, એને કહેવાય વૈરાગ્ય. વિવેકનો અર્થ થાય ખોટી વસ્તુની અપેક્ષા ન રાખવી. અને પછી માણસ છે આ 6 મનમાં ગુણ કેળવે, સમાધાનમ, શમઃ, દમઃ, ઉપરત, તિતિક્ષા અને શ્રદ્ધા. એ બધાને એક એક લાઈનમાં જોઈએ તો કે શમઃ નો અર્થ થાય મનના આપણે માલિક છીએ, મન આપણું માલિક ન થવું જોઈએ, એને કહેવાય શમઃ. We should be master of our mind should not master of us, એને કહેવાય શમઃ. દમઃ નો અર્થ થાય આપણે ઇન્દ્રિયોના માલિક હોવા જોઈએ, ઇન્દ્રિયો આપણી માલિક ન હોવી જોઈએ, એને કહેવાય દમઃ. શમ મન આવે, દમઃ નો અર્થ આવે we should be master of our ઇન્દ્રિયાસ, ઇન્દ્રિયોના આપણે માલિક હોવા જોઈએ. ઇન્દ્રિયો ધારે એમ આપણું આપણી પાસે કરાવે એવું ન થવું જોઈએ. આ કેમ કે બસ હવે મારે આ જ કલર જોઈએ છે, આ જ કપડા પહેરવા છે, એવું ન ચાલે. આપણે કહી શકીએ નો, એને કહેવાય કે આપણે એના માલિક છે, એને કહેવાય દમઃ. અને જ્યારે મનને માલિક અને ઇન્દ્રિયો પર માલિક છે આપણામાં સહજ થઈ જાય, એને કહેવાય ઉપરત. પ્રયત્ન ન કરવો પડે, મન તોફાન કરે પણ એની મેળે શાંત થઈ જાય, ઇન્દ્રિયો તોફાન કરે મારે આ જોઈએ છે, એની મેળે શાંત થઈ જાય, એને કહેવાય ઉપરત. એ બધું આપણે જ્યારે કેળવીએ. તિતિક્ષા, જીવનમાં જે પણ આપણને પ્રાપ્ત થાય છે એ કોઈ પણ ફરિયાદ વગર સ્વીકારી લેવું, એને કહેવાય તિતિક્ષા. પછી વસ્તુ, પરિસ્થિતિ, શરીર જે પણ છે આપણને મળ્યું છે, જેવું મળ્યું છે એ આપણે સ્વીકારી લઈએ, એને કહેવાય સહન શક્તિ. ખરેખર તિતિક્ષાનો અર્થ થાય સહન શક્તિ, પણ સહન શક્તિનો અર્થ ફરિયાદ વગરનું સહન કરવું. ઘણાને તાવ આવ્યો હોય તો આખા ગામને ભેગું કરે, એને સહન શક્તિ. સહન તો કરવાનું જ, પણ ફરિયાદ વગર, એને કહેવાય તિતિક્ષા. અને છેલ્લી શ્રદ્ધા, સમાધાન છે, પણ શ્રદ્ધાનો અર્થ થાય શાસ્ત્ર જે કે છે એ પ્રમાણ. જેવી રીતે આંખ છે એ મારું જોવાનું પ્રમાણ છે, કાન છે સાંભળવાના પ્રમાણ છે, એવી જ રીતે હું કોણ છું એનું પ્રમાણ કયું તો કે શાસ્ત્ર. એ સંપૂર્ણ આપણને એના પર ખાતરી હોય કે શાસ્ત્ર કે છે એમાં એક પણ શબ્દ ખોટો નથી, એવો આપણા મનનો જે ભાવ, એને કહેવાય શ્રદ્ધા. અને સમાધાન નો અર્થ થાય ચિત્તની એકાગ્રતા, ફોકસ ઓફ માઇન્ડ. આપણું ચિત્ત એકાગ્ર થાય, એને કહેવાય સમાધાન. આ બધા જ ક્વોલિફિકેશન, આ બધું જ અધિકારીત્વ આપણને મળે ક્યારે કે જ્યારે આપણા જીવનની અંદર આપણે કર્મયોગનું જીવન લાઈફસ્ટાઈલ જીવીએ. બે પ્રકારની લાઈફસ્ટાઈલ હોય, જે ગમે જે કરી મંડી જ પડીને કરવા માંડીએ. અને એક શાસ્ત્રમાં લખ્યું છે કે બધું કર્મ કરવું પણ ઈશ્વરને આપવાના ભાવનાથી, અને જે સ્વીકારવું એ પ્રસાદીની ભાવનાથી. એ અઘરામાં અઘરું તપસ છે, પણ જો આપણે જીવતા જાય તો આ બધા જ ગુણો છે એ અનનોઈંગલી, ખબર પડ્યા વગર આપણી અંદર કેળવાશે, અને એનું જ નામ છે જ્ઞાન યોગ્યતા. આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે હવે કેવા થયા તો કે ક્વોલિફાય. એ કહે ને કે ભાઈ એમએસસી કરવું હોય તો મિનિમમ ક્વોલિફિકેશન કયું હોવું જોઈએ તો કે બીએસસી. એમએ કરવું હોય તો મિનિમમ ક્વોલિફિકેશન કયું હોવું જોઈએ તો કે બી. એમબીએ કરવું હોય તો મિનિમમ ક્વોલિફિકેશન કોઈ પણ ગ્રેજ્યુએશન. એવી જ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તો ક્વોલિફિકેશન કયું તો કે વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, અને છેલ્લે મુમુક્ષુતા. આ બધું જ ક્યાંનાથી મળે તો કે કર્મયોગ, વેદના પૂર્વ ભાગથી. એટલે કે વેદનો પૂર્વ ભાગ ખોટો નથી, માણસોને પેલા જીવવાની પણ ઈચ્છા હોય અને પછી આ બધું પ્રાપ્ત થાય. એટલે કે જ્યારે માણસ આવું જીવન જીવે કર્મયોગ વાળું, અને એના મનની અંદર આ પ્રકારના ગુણો કેળવાય, વિવેક, વૈરાગ્ય, શમ, દમાધિ, ષટક સંપત્તિ, પછી એ માણસ કઈ બાજુ આવે તો કે વેદનો પાછળનો ભાગ. અને એનું નામ શું છે તો કે એનું નામ છે વેદાંત. એટલે કે વેદનો પાછળનો ભાગ છે, એનું નામ વેદાંત છે. વેદાંતની અંદર શું પ્રાપ્ત થાય તો કે આનંદ જ પ્રાપ્ત થયો, પણ એ આનંદ કેવો હશે તો અનઇન્ટરપ્ટેડ. આનંદ કેવો હશે તો અનફ્લક્ચ્યુએટેડ. અને આનંદ કેવો હશે તો કે બહારનો નહીં, અંદરનો આત્માને.
હવે કોક એમ કે વેદાંત નામ વેદાંત શું કામ પડ્યું? તો એ માત્ર વેદનો છેલ્લો ભાગ હોવાથી એને વેદાંત કહે છે. વેદસ્ય અંતઃ યતિષ્ઠતિ, વેદના અંતની અંદર છેલ્લા ભાગની અંદર જે વિષય વસ્તુ છે એનું નામ છે વેદાંત. એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇટ ઇઝ એ પોઝિશનલ નેમ, એક જગ્યા છે વેદના છેલ્લા ભાગમાં છે એટલે એને વેદાંત કહેવાય. એ જ વેદાંતનું બીજું નામ કયું છે તો કે જ્ઞાનકાંડ. એને જ્ઞાનકાંડ કહેવાય કારણ કે પૂર્વ ભાગની અંદર કર્મ કરાવતા હતા, આની અંદર વેદો શું આપશે તો કે જ્ઞાન આપશે. કાંડનો અર્થ થાય ટોપિક. અહીંયા કયો ટોપિક છે તો કે જ્ઞાન પ્રાપ્તિ. અને જ્ઞાન પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ને હું એમાં હું કોણ છું એનું જ્ઞાન. એ જ વેદાંતનું ત્રીજું નામ છે બ્રહ્મ વિદ્યા. હું શું કામ કહું છું કે મેં ઘણીવાર એવી વ્યક્તિઓને સાંભળી છે, અમે છે ને વેદાંત ભણીએ પણ અમને આત્મવિદ્યા બ્રહ્મ વિદ્યામાં રસ નથી. ઘણા એમ કે અમે ઉપનિષદ ભણ્યા, વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વેદાંત. એટલે કે એવા ભ્રમમાં ન રહે. તો આ બધુંનો અર્થ એક જ છે કે વેદાંત કયો, જ્ઞાનકાંડ કયો કે બ્રહ્મ વિદ્યા કયો. બ્રહ્મ વિદ્યાનો અર્થ થાય વેદની અંદર આનંદ, જે સચ્ચિત આનંદ, જે ચૈતન્ય તત્વ છે એનું નામ બ્રહ્મ આપ્યું. તો એમાં જે જ્ઞાન છે એને કહેવાય બ્રહ્મ વિદ્યા, નોલેજ ઓફ બ્રહ્મન, જે ચૈતન્ય તત્વ છે. અને એ જ બ્રહ્મ છે, બીજું કોઈ નહીં પણ આપણી અંદર રહેલું છે. તો એને કદાચ એમ કે આત્મવિદ્યા. એનું બીજું નામ છે આત્મવિદ્યા. આત્મવિદ્યાનો અર્થ થાય આત્મા એટલે કે પોતાનું, અંદર નોલેજ એટલે વિદ્યા એટલે કે જ્ઞાન, પોતાનું જ જ્ઞાન, શરીર અને મનનું નહીં પણ સાચા સ્વરૂપનું. તો એને કહેવાય આત્મવિદ્યા. અને એનું ટેકનિકલ નામ છે ઉપનિષદ. વેદાંત છે એ પોઝિશનલ નેમ છે, ઉપનિષદ છે ટેકનિકલ નામ છે. તો ઉપનિષદનો અર્થ શું થાય? ઘણીવાર આપણે ભણ્યા છીએ પણ ઉપનિષદની અંદર 3 શબ્દ છે. એક ઉપનિષદનો અર્થ થાય, એક પહેલો શબ્દ છે ઉપ, બીજો ઉપનિષદની અંદર શબ્દ છે ની, અને ત્રીજો શબ્દ છે શદ. ઉપનો અર્થ શું થાય? તો ઉપનો અર્થ થાય નજીક. નજીકનો અર્થ થાય ગુરુ સદનમ, ગુરુકુલમ ગચ્છતુ. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નજીક જવાની જરૂર છે. અને કોની નજીક? તો કે ગુરુ સાથે અભ્યાસ કરવાની જરૂર છે. એટલે કે ગુરુ સમીપમ ગત્વા, ઉપનો અર્થ થાય ગુરુ પાસે જવાનું. તો કોકે આજે જ એક ભાઈ સાથે અમે ઝૂમમાં એક વાત થઈ મારી સાથે. એ ભાઈ કહે છે કે મને જેટલા પુસ્તકો અવેલેબલ છે, કારણ કે ફોરેનર હતા, જેટલા ઉપનિષદના પુસ્તક છે ને બધા હું વાંચવા માંડ્યો છું. મને બહુ વેદાંતમાં રસ છે. હવે બધાય પુસ્તકો ગમે એટલા 20 વર્ષ વાંચે ને છતાં પણ ખરેખર શાસ્ત્ર શું કહેવા માંગે છે એને ખબર નહીં પડે. કારણ કે શાસ્ત્રમાં એવું કીધું છે કે શાસ્ત્રજ્ઞ અપી, ઇવન માણસ શાસ્ત્રની અંદર માસ્ટર હોય છતાં પણ સ્વાતંત્ર્યેણ અભ્યાસમ માં કુર્યાત. ઉપનિષદનો અભ્યાસ સ્વતંત્ર રીતે કરવાની છૂટ કોઈને, ઇવન પંડિતને પણ નથી. અને એનું કારણ કયું? એનું કારણ કે મોટા ભાગે માણસો પોતાની એક વિચારધારાથી જ પુસ્તકો વાંચે, શાસ્ત્રો વાંચે અને પોતાના વિચારધારા પ્રમાણે જ એ નિર્ણય લે. પણ જ્યારે એ ગુરુ પાસેથી અભ્યાસ કરે ત્યારે ગુરુ પણ અપને આપ ગુરુ બની ગયા હોય એવા નથી. એ ગુરુએ પણ પહેલા કોકના શિષ્ય બની અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. એટલે કે આ જે પરંપરા છે એ પરંપરા ક્યાંથી ચાલુ થઈ છે તો કે સદાશિવ સમારંભ, શંકરાચાર્ય, એ બધાની જે પરંપરા છે. એટલે કે એની અંદર શાસ્ત્ર ખરેખર શું કહેવા માંગે છે લખ્યું છે એ જ શિષ્ય પરંપરાથી એક પછી એક પેઢીને ગુરુ શિષ્ય કહે છે. એટલા માટે ક્યારે પણ સ્વતંત્ર શાસ્ત્રસ્ય અભ્યાસમ માં કુર્યા. અને એ બતાવવા માટે જ છાંદોગ્ય ઉપનિષદની અંદર ચેપ્ટર 7માં નારદજી છે સનત કુમાર પાસે જાય અને એમ કે છે કે મને તમે આત્મજ્ઞાન આપો, કારણ કે મને ખબર છે આત્મવિદ શોકમ તરતી. જે આત્મવિદ્યા આત્મજ્ઞાન જાણે છે દુઃખને તરી જાય છે,
તો નારદજીને એને પૂછ્યું સનત કુમારે તમને આવડે છે કેટલું? તો એને લોંગ લિસ્ટ આપ્યું. હવે એવા પંડિત નારદજી ઈચ્છે તો શાસ્ત્રનો અભ્યાસ સ્વતંત્ર રીતે ન કરી શકે, પણ છતાં ન કર્યો, કારણ કે એને ખબર છે કે ગુરુ વિના શાસ્ત્ર છે એ કેવું છે તો કે અગમ્ય છે, જાણવું અઘરું છે. એટલે કે ઉપનિષદનો પહેલો અર્થ, ઉપનો અર્થ થાય ગુરુ સમીપમ ગત્વા, ગુરુ પાસે જવું, પોતાની મેળે અભ્યાસ કરવો નહીં. પછી એકવાર સમજી લીધા પછી કરવું ઇઝ એ ડિફરન્ટ થિંગ. પેલો ગુરુ સમીપમ ગત્વા. અને પછી ની છે, ની નો અર્થ થાય નિશ્ચય જ્ઞાન. માણસ જયારે શ્રવણ કરે, મનન કરે અને નિધિધ્યાસન કરે તો એને જ્ઞાન તો થવાનું છે. એ ની નો અર્થ થાય જે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય કેવું છે તો કે એમાં નો ડાઉટ નો વેગનેસ, એની અંદર કોઈ પણ પ્રકારનો સંશય ન રહે અને કોઈ પણ પ્રકારનું મને ખબર છે એવી ભાવના ન. ઘણી વાર માણસો એમ થાય કે મને શાસ્ત્ર બહુ આવડે છે, પછી કોઈ બીજા માણસો એને પ્રશ્ન પૂછે ત્યારે એ જવાબ એમ આપે કે મને લાગે છે કે હું આનો નહીં આપી શકું. એનો અર્થ કે શાસ્ત્રની સમજણ છે કેવી છે હજી પાકી નથી થઈ. એટલે કે નિશ્ચય જ્ઞાનનો અર્થ થાય જે જ્ઞાન ખબર છે એમાં સ્પષ્ટ હોવું, એને કહેવાય નિશ્ચય સ્પષ્ટ જ્ઞાન. અને તો જ આપણું જ્ઞાન છે કેવું થાય તો કે સ્થિર. એવું કહેવામાં આવે છે કે અગ્નિ પ્રજ્વલિત હોય ત્યારે એ હંમેશા શું કરે તો કે અંધારાને બાળી નાખે. એકદમ પ્રજ્વલિત થયેલો અગ્નિ છે એ અંધારાને બાળી નાખે. એવી જ રીતે પચાવેલું જ્ઞાન, નિશ્ચિત જ્ઞાન પચાવીએ ત્યારે શું કરે છે તો કે આપણા અજ્ઞાનને બાળે છે. એવા ડિસ્ટ્રોય અવર અજ્ઞાન, ઇગ્નોરન્સ. એટલા માટે ની નો અર્થ થાય જ્ઞાન પ્રાપ્ત કરવું તો કેવું કરવું તો કે હસ્ત આમલકવત, હાથની અંદર આમળા જેવા સ્પષ્ટ છે એવી જ રીતે હું કોણ છું એનું જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ. ખાલી પોપટીયું જ્ઞાન નહીં, માણસો છે જે બોલવા જ માંડે એવું નહીં. અને છેલ્લું ઉપનિષદનો અર્થ છે શબ્દ, છેલ્લો શબ્દ છે શબ્દ. તો શબ્દનો અર્થ શું થાય તો કે શબ્દનો અર્થ 3 છે. આ શબ્દ છે. ઉપનો અર્થ થાય ગુરુ પાસે જવું, ની નો અર્થ છે નિશ્ચિતમ જ્ઞાન પ્રાપ્ત કરવું, અને શબ્દનો અર્થ 3 છે. એક શિથિલીકરણમ અવસાદયતિ, અને ત્રીજો અર્થ છે ગમયતિ. શિથિલીકરણમ આ ક્રિયાપદ છે. ક્રિયાપદના 3 અર્થ. શિથિલીમ કરોતિ, શિથિલ શું કરે? માણસ જયારે શાસ્ત્રને સાંભળ્યા જ કરે ત્યારે સંસાર પ્રત્યેની આસક્તિ જે અત્યંત હોય એ કેવી થાય? થોડીક ઢીલી પડે. એને કહેવાય શિથિલમ કરોતિ, શિથિલ થઈ જાય. એક્ઝામ્પલ હું હંમેશા આપું છું કે બહેનો છે એ કપડા છે ને એ પાવડરમાં બોળે. આપણે જૂના કપડા છે ધોવા માટે બહેનો છે પાવડરમાં બોળે, અને 1 કલાક પછી એને ધોવો હોય તો ધોવે અથવા વોશિંગ મશીન વોટેવર. પણ શા માટે આપણે ડિટર્જન્ટ પાવડરની અંદર કપડા બોળીએ છીએ? એનું કારણ એ છે કે કપડાની અંદર જે મેલ છે ને થોડોક લૂઝ પડી જાય અને પછી ધોઈએ ને તો તરત નીકળી જાય. એ જે લૂઝ પડવું એને કહેવાય શિથિલીકરણ. એવી જ રીતે આપણે મનની અંદર સંસાર પ્રત્યેની અત્યંત આસક્તિ છે. પછી કુટુંબીજનો પ્રત્યે, આપણી વસ્તુઓ પ્રત્યે, આપણા પૈસા વોટેવર બધા જ પ્રત્યે અત્યંત આસક્તિ છે. પહેલું કામ શાસ્ત્ર શું કરે તો કે એને જરાક ઢીલું કરે, એને હચમચાવે કે કોઈ પરમેનન્ટ નથી, અનિત્ય છે, આ છે તે કરી. એ સાંભળીને માણસોને આસક્તિ છે થોડીક શું થાય તો કે ઓછી કરે, એટલે કે શિથિલમ કરે. પછી બીજું શબ્દનો અર્થ શું થાય? અવસાદયતિ, નાશ પામે. એનો અવસાદયનો અર્થ થાય નશ્યતિ, એ નાશ પમાડે. નાશયતિ, નશ્યતિ કરતા એ નાશયતિ, એ આપણા અજ્ઞાનને શું કરે તો કે નાશ પમાડે. હું જે માનતો હતો કે હું જ શરીર છું, હું જે માનતો હતો કે માનતી હતી કે હું આ મન છું, શરીર છું, એનો નાશયતિ, એ અજ્ઞાનને શું કરે તો કે નાશ પામે. હવે આ બધું જે છે ને એ નેગેટિવિટીમાં છે. શિથિલ કરી નાખે, નાશયતિ, અજ્ઞાનને નાશ કરે. કઈ પોઝિટિવ વસ્તુ આપે કે નહીં ઉપનિષદની શબ્દ? એટલે છેલ્લે એને કીધું ગમયતિ, એ આપણને પહોંચાડી દે. ગમયતિ ઇટ મેક ઇટ રીચ,
ઇટ મેક યુ રીચ, આપણને પહોંચાડે. ક્યાં પહોંચાડે? તો કે આપણી અંદર જ. ખરેખર ઉપનિષદની યાત્રા કેવી છે? તો કે ઇઝ અ યાત્રા, પણ યાત્રા વિધિન વન સેલ્ફ, અંદર ને અંદર યાત્રા, અને આપણને પહોંચાડી દે કે તું જીવ નથી, પણ તું ખુદ ઈશ્વરથી અલગ નથી, પણ તું જ ઈશ્વર છે, બ્રહ્મ છે. એટલે ગમયતીનો અર્થ થાય આપણા સાચા સ્વરૂપ પાસે એ આપણને પહોંચાડે. ગમયતી એ ઉપનિષદનો અર્થ છે. હવે ઉપનિષદની અંદર પેલા જમાનામાંની અંદર ટોટલ 1180 ઉપનિષદ હતા, 1180 ઉપનિષદ હતા. અત્યારે 120 ઇઝ અવેલેબલ આપણી પાસે. મારી પાસે એક બુક છે, એમાં 120 ઉપનિષદ છે. હવે 120 ઉપનિષદ માંથી શંકરાચાર્યજીએ 10 ઉપનિષદ ઉપર ભાષ્યમ લખ્યા, 12 ઉપર નથી લખ્યા. આજે વાત થતી હતી કે 12 ઉપનિષદ છે, પણ ખરેખર મેઇન ઉપનિષદ છે એ 10 જ છે. ઈશકેન કઠમુંડક માંડુક્ય ઐતરેય તૈત્રેય છાંદોગ્ય બૃહદારણ્યક, આટલા 10 ઉપનિષદ છે એ જ જનરલી અવેલેબલ છે. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડક માંડુક્ય તૈતરેય ઐતરેય છાંદોગ્ય બૃહદારણ્યક, 10 ઉપનિષદ છે. આ 10 ઉપનિષદ ઇઝ વેલ નોન. અને શા માટે વેલ નોન છે? તો કે શંકરાચાર્યજીએ આના ઉપર કોમેન્ટ્રી લખી છે, ભાષ્યમ લખ્યું છે. એટલા માટે થઈ અને આ 10 ઉપનિષદ છે એ અત્યંત પ્રસિદ્ધ છે. અને સપોઝ કોક એમ પૂછે કે શંકરાચાર્યજીએ આ 10 ઉપર જ કોમેન્ટ્રી કે ભાષ્યમ શું કામ લખ્યું? તો એનું પણ રીઝન છે કે બ્રહ્મસૂત્ર એક ગ્રંથ છે જેની અંદર ઉપનિષદના અમુક મંત્રો લઈને ચર્ચા કરવામાં આવી છે. અને મેઇનલી બ્રહ્મસૂત્રોની અંદર કયા ઉપનિષદના મંત્રોની ચર્ચા કરવામાં આવી છે? તો કે આટલા 10. ઈશકેન કઠમાંડુક્ય. એક શબ્દ છે જે પહેલી વાર જણા બેઠા છે, એક શબ્દ છે એને કહેવાય છે પ્રસ્થાનત્રય. પ્રસ્થાન એ ટેકનિકલ છે, ત્રયનો અર્થ થાય 3. પ્રસ્થાનત્રય. ધારો કે અમે 3.5 વર્ષનો કોર્સ કરવા જાય કે ઇવન આ તો 3.5 ઋષિકેશની અંદર, કાશીની અંદર કેટલા બધા આશ્રમો એવા છે જેની અંદર પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરાવે. એટલે કોક કે અમે પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરીએ છીએ, તો એની અંદર શું શું આવે? તો કે એની અંદર 3 વસ્તુ આવે. પ્રસ્થાનત્રયની અંદર એક આ 10 ઉપનિષદ, 10 ઉપનિષદ. બીજું છે બ્રહ્મસૂત્ર, અને ત્રીજું છે ગીતા. ભગવદ ગીતા. આ 3નો જેને સંપૂર્ણ અભ્યાસ કર્યો હોય એમાં પાછું પ્રસ્થાનત્રય બૃહદ પણ છે, પ્રસ્થાનત્રય નાનું પણ છે. કારણ કે 3 વર્ષની અંદર આ બધા પૂરા ન થાય, પણ બૃહદ છે તો 5-6 વર્ષ માણસો ભણે. અને ભગવદ ગીતા આ જેને ભણ્યું હોય કે જેને સમજ્યા હોય એને હું કોણ છું એની માહિતી તો મળે છે. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલા જો સાધન ચતુષ્ટય સંપત્તિ નહીં હોય ને તો આત્મજ્ઞાન નહીં થાય. We may have information, આપણી પાસે બધી ઇન્ફોર્મેશન હોય પણ આત્મજ્ઞાન ન થાય. અને ઇવન આ પ્રસ્થાનત્રયની અંદર આ 10 ઉપનિષદ છે એ પણ શાંકર ભાષ્ય છે, શંકરાચાર્યજીએ લખ્યા છે. બ્રહ્મસૂત્ર પણ શાંકર ભાષ્ય અવેલેબલ છે, શંકરાચાર્યજીએ લખ્યું છે. અને ઇવન ભગવદ ગીતા પણ શંકરાચાર્યજી લખી છે. એટલે જ્યારે અભ્યાસ કરવાનો હોય પ્રસ્થાનત્રય ત્યારે માત્ર મંત્રો નહીં, પણ મંત્રોની અંદર શંકરાચાર્યજી જે કોમેન્ટ્રી આપી છે એ લખ. પણ આપણે અહીંયા આ 10 માંથી એકે નથી લેવાનું.
આજે 10 ની લિસ્ટ આપ્યો છે એમાંથી એક પણ નથી લેવાના. એનું કારણ તો એક છે કે ઈશક મેં ઘણી વાર ફેસબુકમાં જોયું છે કે તે લેવાઈ રહ્યું છે. આપણા સ્વામીજી પણ ભગવદ ગીતા ને બધું લઈ રહ્યા છે અને આ બધા ગ્રંથો અત્યંત મોટા છે. એને 5-5 વર્ષ, છાંદોગ્ય ઉપનિષદ વ્યવસ્થિત ભણે તો 2 વર્ષ થાય, 3 વર્ષ થાય. બૃહદારણ્યક છે એ પણ 3-4 વર્ષ એટલા મોટા છે. એના કરતા એવો ટોપિક હંમેશા લેવો જોઈએ જે આપણને આનું જે 10 ઉપનિષદ ની અંદર જ્ઞાન છે સેમ જ્ઞાન બીજા ઉપનિષદ ની અંદર જે આપણે લેશું એમાં પણ છે અને સાથે સાથે આપણને એક ઉપનિષદ ભણ્યા એનો એક ભાસ પણ થાય, એક આપણે આનંદ પણ લઈ શકીએ. અને તમે કોઈને કહી શકો કે તમને આવડે જો અમે એ પણ ભણ્યા છે. ક્યાંક તમારે ક્યાંક બહાદુરી બતાવી હોય તો તમે એમ પણ કહી શકો. પણ એના માટે થઈને એ ભાવ સાથે મેં જે ઉપનિષદ લીધું છે એનું નામ છે વજ્ર સૂચિકા ઉપનિષદ. પણ એ વજ્ર સૂચિકા ઉપનિષદ લેવા જઈએ એ પેલા બધાની અંદર શાંતિ પાઠ હોય. તો વજ્ર સૂચિકા ઉપનિષદ ની અંદર પણ શાંતિ પાઠ તો હોય. આ માણસોને હંમેશા પ્રશ્ન થાય તો વજ્ર સૂચિકાનો અર્થ શું થાય, પણ એ આપણે આવતીકાલે જોશું કે વજ્ર સૂચિકા ઉપનિષદ નો અર્થ શું. પણ કોઈ પણ જ્યારે આપણે ઉપનિષદ સ્ટાર્ટ કરીએ ત્યારે હંમેશા એક શાંતિ પાઠ હોય છે. એ શાંતિ પાઠનો શાંતિ ન હોય, પણ ધીસ ઇઝ અ પ્રેયર. શાંતિ પાઠ થી બીજું ખરેખર નથી, એક પ્રાર્થના છે. અને પ્રાર્થના કોના માટે છે તો કે હું શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કરું છું તો હે ભગવાન તમે આટલી આટલી કૃપા કરો. એ ભાવથી આપણે પાઠ કરીએ. હવે આની અંદર જે શાંતિ પાઠ છે જે મને પ્રાપ્ત થયો છે આપ્યાયંતો મમાંગાની વાક પ્રાણ ચક્ષુ શ્રોત્ર. આ તો હજી પેલાની હું ડિટેલમાં નથી ગઈ, પણ સપોઝ એની ડિટેલમાં જાઉં કે ટોટલ એ મેં લખ્યું નથી. ટોટલ 4 વેદ છે. 4 વેદની આપણે જે 10 ઉપનિષદ ભણ્યા એ બધા એક એક ની અંદર આવે. કે સપોઝ હું એમ કહું કે ઐત્રેય ઉપનિષદ છે શેમાં આવે તો કે ઋગ્વેદ ની અંદર. પછી આપણે સપોઝ કે અથર્વવેદ ની અંદર ક્યાં ઉપનિષદ આવે તો એની અંદર છે માંડુક્ય, મુંડક અને પ્રશ્ન. પછી આપણે કઈ યજુર્વેદ ની અંદર ક્યાં આવે તેમાં કઈ શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ, એ બધી ડિટેલ છે. પણ અહીંયા શું કામ મહત્વનું છે કે સામવેદ નો પોતાનો શાંતિ પાઠ છે, અથર્વવેદ નો પોતાનો શાંતિ પાઠ છે, ઋગ્વેદ નો પોતાનો શાંતિ પાઠ છે અને ઇવન યજુર્વેદ નો પણ પોતાનો છે. હવે ધારો કે વજ્ર સૂચિકા ઉપનિષદ ક્યાં વેદ ની અંદર આવ્યું ખબર કેમ પડે? તો એના માટે ઇન્ડિકેશન એક જ છે કે જે શાંતિ પાઠ અહીંયા આપણને પ્રાપ્ત થાય એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ ઉપનિષદ છે એ ક્યાં વેદનો હિસ્સો છે કે ક્યાં વેદની અંદર આવેલું છે. તો આપ્યાયંતુ મમાંગાની છે એ સામવેદ અંતર્ગત છે. આપણે સામવેદ ની અંદર છાંદોગ્ય ઉપનિષદ જોઈએ છે અને કેન ઉપનિષદ છે ને એ પણ સામવેદ ની અંદર. પણ આપ્યાયંતુ મમાંગાની એ શાંતિ પાઠ છે એ સામવેદ ની અંદર. મોટે ભાગે ગુરુ અને શિષ્ય પ્રાર્થના કરતા હોય છે, પણ અહીંયા જે આ શાંતિ પાઠ છે એની અંદર શિષ્ય પ્રાર્થના કરે છે, ઇવન ગુરુ પણ કરે. હંમેશા એમ કે શાંતિ પાઠ છે એ ખાલી શિષ્ય નથી કરતા, ગુરુ પણ કરે છે. કારણ કે ગુરુને અભ્યાસ કરાવવો છે અને શિષ્યને અભ્યાસ કરવો છે. તો બે માટે એક વસ્તુ જરૂરી છે અને કઈ તો કે ભગવાન પાસે અમુક માંગણી, બધાની અંદર માંગણી જુદી જુદી છે. આ શાંતિ પાઠની અંદર 3 માંગણી કરી છે શિષ્ય અને ગુરુએ ઈશ્વર પાસેથી. પહેલી માંગણી છે એક કે મારા ઇન્દ્રિયો છે એટલે કે મારું કાર્યકરણ સંઘાત છે એ તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે. કાર્યકરણ સંઘાત સ્વસ્થ રહે, પેલી માંગણી છે. બીજી માંગણી છે શ્રદ્ધાની માંગણી, જે આપણે જોઈ હતી સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર. શ્રદ્ધાની માંગણી છે
અને ત્રીજી માંગણી છે ધર્મોની. ધર્મનો અર્થ થાય મૂલ્યો. ધર્મ અથવા મૂલ્ય, જે મૂલ્ય ગીતાના 13મા અધ્યાયમાં છે. અને જે આપણે આ કહેવાય ને કે શમદમાદી છે, એને પણ મૂલ્ય કહી શકાય. એ મૂલ્યની માંગણી છે. અને છેલ્લે શાંતિ શાંતિ શાંતિ. પણ આ શાંતિ પાઠની ડિટેલ આપણે આવતીકાલે જોશું, કારણ કે મને 2 મિનિટની અંદર આખો શાંતિ પાઠ છે પૂરો નહીં થાય, અને 1 મિનિટની જ વાર છે. કોઈને કઈ પ્રશ્ન રિગાર્ડિંગ ધીસ છે? કોઈ? નો ક્વેશ્ચન. આમાં કઈ મેં પૂછ્યું ન સમજાણું એવું ખરું કે સમજાઈ ગયું? સમજાઈ ગયું ને બધું? ઓકે. ક્યારેક હું પૂછી શકું? ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.